હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7 માં તોરણ પાઠ્યપુસ્તકમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી એવા મહાન નારી પાત્રનો પરિચય મેળવવાના છે. શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓને થોડા પ્રશ્ન પૂછે છે. કહે છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ? તો વિદ્યાર્થી જવાબ આપે છે કે પંડિત જવાહરલાલ નહેરુ. રાઈટ છે આન્સર. બીજો છે, ભારતના પ્રથમ ન્યાય વડાપ્રધાન કોણ હતા? તો બીજા ન્યાય વડાપ્રધાન જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ત્રીજો ક્વેશ્ચન છે, ભારતના બીજા વડાપ્રધાન કોણ હતા? તો બીજા વડાપ્રધાન જે છે એ લાલ બહાદુર શાસ્ત્રી હતા. અને ચોથો શિક્ષક જે છે એ સવાલ કરે છે કે ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો ઇન્દિરા ગાંધી જે છે એ ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન હતા. બાળકો જે છે એ રાઈટ આન્સર આપે છે. શિક્ષક જે સવાલ પૂછે એના બધા જવાબો જે બાળકો આપે છે. તો શિક્ષક કહે, ચાલો આજે આપણે એવો એક નારીનો પાત્ર પરિચય મેળવવાનો છે જેમનું નામ છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. એનો જીવન પરિચય વિશે આપણે માહિતી મેળવીએ. ચાલો લેસનની શરૂઆત કરીએ. આધુનિક ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન એવા શ્રીમતી ઇન્દિરા ગાંધી થઈ ચૂક્યા છે, જેમને રાજનીતિમાં તેઓ એક કુશળ વડાપ્રધાન હતા. ખૂબ જ કાર્યકાળમાં એમણે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. ભારત દેશના વિકાસ માટે તેમનો અમૂલ્ય ફાળો છે એવા શ્રીમતી ઇન્દિરા ગાંધીનો અહીં આપણે ફોટો પણ જોઈ શકીએ છીએ. એમને ભારતને વિકસિત બનાવવા માટે ખૂબ જ વિકાસ કરવા માટે એમને ખૂબ જ આગળ સારા કાર્ય જે છે એ કર્યા છે. સ્વતંત્ર ભારત દેશના સૌ પ્રથમ વડાપ્રધાન કોણ? તો પંડિત જવાહરલાલ નહેરુ. એમની પુત્રી કોણ? તો ઇન્દિરા ગાંધી. એમનો જન્મ જે છે 19મી નવેમ્બર 1917 રોજ થયો હતો. એમની માતાનું નામ કમલા નહેરુ અને પિતાનું નામ જવાહરલાલ નહેરુ હતું. તો 19 નવેમ્બર 1917 દિવસે ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો. અને કોના પુત્રી છે? તો જવાહરલાલ નહેરુના પુત્રી. એમની માતાનું નામ કમલા નહેરુ છે. ઈસવીસન 1935માં સ્કૂલની શિક્ષા પૂરી કર્યા બાદ ઇન્દિરાએ શાંતિ નિકેતનમાંથી વિશ્વ ભારતની વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેમને રવિન્દ્રનાથ સાથે તેમનો પરિચય થાય છે અને તેમને રવિન્દ્રનાથ ટાગોરે પ્રિયદર્શની એમને નામ આપ્યું હતું. ત્યારબાદ એણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. ત્યાં એમની મુલાકાત ફિરોઝ ગાંધી સાથે થાય છે. પરિણામે 16 માર્ચ 1942ના રોજ ઇલાહાબાદમાં તેમણે ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા. અને લગ્ન બાદ તેમને 2 દીકરાઓ થાય છે. એકનું નામ છે રાજીવ અને બીજાનું નામ છે સંજય. એ 2 એમના ઇન્દિરા ગાંધીના પુત્ર છે. ઇન્દિરા ગાંધી 1941થી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. ત્યારથી જ તેમનું રાજકીય જીવન શરૂ થયું. રાજકીય જીવન ક્યારથી શરૂ થયું? તો 1941ની સાલમાંથી જ એમને ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયા અને ત્યારથી એણે રાજકીય જીવનમાં કારકિર્દી નિભાવી છે. પિતા પંડિત જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી ઈસવીસન 1964માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. એમના પિતાનું મૃત્યુ પછી એ રાજ્યસભાના એક સભ્ય બને છે. એ સમયના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી. એમના મંત્રીમંડળમાં ઇન્દિરા ગાંધી જે છે એ સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. એટલે જ કે સૂચના અને પ્રસારણ જે જાહેરાત વિભાગમાં કામ કરવાના મંત્રી હોય એમનું સ્થાન આપવામાં આવ્યું. લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ હવે લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ થાય છે અને તેમના પછી 19મી જાન્યુઆરી 1966માં તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બને છે. તેમણે ભ્રષ્ટાચાર હટાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. તેમને ગરીબી હટાવો આ સૂત્ર પણ આપ્યું. ઈસવીસન 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં તેમને જીત મેળવીને તેમને પોતાની કુશળ નેતાગીરીનું ઉદાહરણ પણ આપ્યું. શ્રીમતી ઇન્દિરા ગાંધી ઈસવીસન 1966થી ઈસવીસન 1977 અને ઈસવીસન 1980 થી ઈસવીસન 1984 સુધી ભારતના વડાપ્રધાન
રહ્યા. એમણે 2 વાર જે છે ઇલેક્શનમાં જીત મેળવી અને 1966 થી લઈને 77 સુધી એટલે કે 10 વર્ષ અને ઈસવીસન 1980 થી લઈને 84 આ 5 વર્ષ પણ એમને કાર્ય જે છે ભારતના વડાપ્રધાન રહીને કર્યું. ઇન્દિરાએ દેશના વિકાસ માટે અથાગ પ્રયત્ન જે ખૂબ જ પ્રયત્ન કર્યા. ગરીબોને ભલા માટે પણ તેમને અનેક પગલાં જે છે એ ભર્યા કે ગરીબ જે છે આપણા દેશમાં ગરીબ લોકો જે છે એમનું ભલું થાય એટલા માટે એમણે ગરીબો હટાવો આ સૂત્ર પણ આપ્યું. અને 31મી ઓગસ્ટ 1984 ના રોજ તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી. એમના જ સાથીદારોએ એમની હત્યા જે છે એ કરી અને દિલ્હીમાં આવેલી તેમની સમાધિ શક્તિ સ્થળ તરીકે પણ આજે ઓળખાય છે. એમની સમાધિ જે છે એ દિલ્હીમાં આવેલી છે અને દિલ્હીમાં એ સ્થળને શક્તિ સ્થળ તરીકે માનવામાં ઓળખવામાં આવે છે. એમના જ અંગરક્ષકો એની હત્યા કરી હતી. અને ક્યારે તો 31મી ઓક્ટોબર 1984 ના રોજ એમની હત્યા કરવામાં આવી હતી અને એમની સમાધિ જે છે એ દિલ્હીમાં આવેલી છે અને કયા નામથી ઓળખાય છે તો શક્તિ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જે પાઠ ભણ્યા એ ઇન્દિરા ગાંધી એવા નારી જે છે એનો પાત્ર પરિચય આપણે મેળવ્યો. ધન્યવાદ.